જય જવાન, જય કિસાન, જય સરદાર. જ્યારે આપણા ખેડૂતના દીકરા, ખેડૂતોના મોટા કદના નેતા અને દેશના અખંડ ભારતના પહેલા ગૃહમંત્રી, અખંડ ભારતના ઘડવૈયા એવા લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના માન સન્માન માટે તારીખ 30/12/2023 રોજ સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલ હોલ ખાતે શાહીબાગ અમદાવાદમાં જ્યારે દરેક આપણા ખેડૂતના દીકરાના સન્માન અર્થે દેશના પનોતા પુત્ર, આઝાદી કાળ પહેલા અંગ્રેજો સામે આપણા ખેડૂતો માટે લડેલા એવા સરદાર વલ્લભભાઈ પટેલના માન સન્માનની વાત હોય અને એ માન સન્માન માટે જ્યારે દરેક જાગૃત નાગરિકો લડતા હોય ત્યારે આપણી ખેડૂત તરીકે સૌથી પહેલી ફરજ છે કે જે આપણે લડત શીખ્યા છીએ, જેને આપણને એક ખેડૂત તરીકેનો અધિકાર અપાવવા માટે અંગ્રેજો સામે લડત કરી હતી, તેવા વ્યક્તિના માન અને સન્માન અર્થે આપણે પણ ત્યાં જવું જોઈએ. હું તો ચોક્કસ જવાનો છું, પરંતુ ગુજરાત પરના ખેડૂતો, ખેડૂત આગેવાનોને મારી નમ્ર અરજ છે કે જે લડત આપણે અંગ્રેજો સામે જે ખેડૂતો અત્યાચાર થતા ખેડૂતો પર અને અત્યાચાર સામેની જે લડાઈ સરદાર વલ્લભભાઈ પટેલ શ્રીજી લડતા હતા, એ લડતને જોઈ અને આપણે શીખી અને અત્યારે આપણે જાગૃત બન્યા છીએ. તો એવા ખેડૂત પુત્રો, કિસાનોને માન સન્માન, કિસાન પરિવારનું માન સન્માન અખંડ ભારતના ઘડવૈયા સુધી પહોંચ્યા હોય એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના સન્માન અર્થે એમનું માન સન્માન મેળવવા માટેની જે લડાઈ છે તેમાં હું સહભાગી થવાનો હું. અને મને લાગે છે કે જ્યાં સુધી આપણા વડવાઓનું સન્માન નહીં મળે, આપણા જે રોલ મોડલ સમાન આપણા ખેડૂત આગેવાનનું સન્માન નહીં મળે, ત્યાં સુધી આપણે આપણું ખેડૂતો તરીકેનું સન્માન ક્યારેય નહીં મેળવી શકીએ. તો પ્લીઝ મિત્રો, દરેક મિત્રોને મારી હાથ જોડીને વિનંતી છે કે આ કાર્યક્રમમાં આપ પણ પધારો અને આપણા દેશના અને દરેકના લોકચાહિતા આગેવાન, નેતા અને આપણા પનોતા પુત્ર એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના માન સન્માનની લડાઈમાં સહભાગી થઈએ એવી આશા અપેક્ષા સાથે જય જવાન, જય કિસાન, જય જગતનાથ, જય સરદાર.